Highlight Gujarat News. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલાનો પ્રયાસ કરાતા હડકંપ મચ્યો હતો. વોશિંગ્ટનમાં એક સંદિગ્ધ હુમલાખોરે વ્હાઇટ હાઉસ પાસે લગભગ 30 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. વળતા પ્રહારમાં અમેરિકી જવાનોએ પણ ગોળીબાર કરતા વિંધાયેલા હુમલાખોરને હોસ્પિટલે ખસેડાયા પછી તરત મોત નીપજ્યું હતું. ભારતીય સમય અનુસાર આ ગોળીબારની ઘટના શનિવારની મોડી રાત્રે 3:30 થી વહેલી સવારે 5 વાગ્યા વચ્ચે બની હતી. ગોળીબાર કરનાર યુવાનની ઓળખ 21 વર્ષના નાસિર બેસ્ટ તરીકે થઈ હતી. તે મેરીલેન્ડ રાજ્યનો રહેવાસી છે. વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કરાયો ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંદર મોજૂદ હતા. એક સામાન્ય નાગરિક પણ ગોળી વાગતા ઘાયલ થયો હતો. સિક્રેટ સર્વિસના જવાનોના ગોળીબારમાં હુમલાખોર માર્યો ગયો હતો. નાસિર માનસિક રીતે પરેશાન હતો અને અગાઉ પણ ઘણીવાર વ્હાઇટ હાઉસની આસપાસ જોવા મળ્યો હતો. અદાલતે આદેશ આપ્યો હતો કે નાસિર વ્હાઇટ હાઉસની આસપાસ આવે નહીં, પરંતુ તે આદેશને માન્યો નહોતો. Highlight Gujarat News.